શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોશું કે બાળકને ખોરાકની શરૂઆત ક્યારે કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, કેટલી માત્રામાં ખોરાક આપવાનો, કેટલી વાર આપવાનો, સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર, આટલા મુદ્દાની આપણે ચર્ચા કરીશું। તો બાળક જ્યારે 7 મહિનાનું થાય, 6 મહિના પૂરા થઈને 7મો મહિનો બેસે ત્યારે બાળકને ઉપરી આહારની શરૂઆત કરી દેવી જોઈએ। કારણ કે એ બાળક છે એને માતાનું દૂધ છે એ પૂરતું હોતું નથી। 6 મહિના પૂરા થાય પછી બાળકને દાંત આવવાની શરૂઆત થાય છે, બાળક હલનચલન વધારે કરે છે, બેસવાની શરૂઆત થાય છે। આ રીતે બાળકની જેમ વૃદ્ધિ અને વિકાસ થાય છે તે પ્રમાણે તેને માતાનું દૂધ પૂરતું નથી થતું, જેથી આપણે તેની ઉપરી આહારની શરૂઆત કરવી જોઈએ। હવે આપણે બાળકને કેવી રીતે શરૂઆત કરવી, તો બાળક છે એને આપણે જે રાંધેલો ખોરાક છે એ બાફેલો, મસાલા વિનાનો અને એકદમ મસળેલો હોવો જોઈએ। અને બાળકને ખોળામાં બેસાડવાનું છે, ખોળામાં બેસાડી અને શાંતિથી અને ધીરેથી તેને ખવડાવવાનું છે। જો આપણે દાળ બાફેલી હોય ને શાકભાજી બાફેલા હોય તો એને મસળી લેવાના છે અને ચમચીમાં અર્ધઘટ ખોરાક છે એ આપવાનો છે, એટલે ચમચીથી બાળકને સહેલાઈથી બાળકના ગળે ઉતરી જાય એવો સુપાચ્ય ખોરાક આપવાનો છે। હવે બાળકને ખોળામાં બેસાડી તેની સાથે વાતો કરવાની છે અને વાટકી અને ચમચી લઈ અને બાળકને ખવડાવવાની શરૂઆત કરવાની છે। શરૂઆતમાં બાળક છે એણે માતાનું દૂધ જ ચાખ્યું હોય છે, અથવા તો તમે ફોર્મ્યુલા મિલ્ક કે બીજું કોઈ દૂધ પીવડાવતા હો તો એ મીઠું હોય છે, સ્વીટ હોય છે, જેથી બાળકને આ બીજો સ્વાદ તમે ટેસ્ટ કરાવશો તો એ બાળકને પસંદ નહીં આવે, એટલે બાળકનું રિએક્શન આવશે, એ રડશે અથવા તો મોઢામાંથી ખોરાક છે એ બહાર કાઢશે, પણ ગભરાયા વિના અને ધીરજથી એને ખોરાકની શરૂઆત કરવાની છે। તેની સાથે વાર્તા કરવાની છે, ચકલી, પોપટ, કાગડા એવું બતાવવાનું છે, રમકડા બતાવવાના છે અને આવી રીતે વાતોમાં પરોવી અને બાળકને જો ખોરાકની શરૂઆત કરવામાં આવશે તો બાળક છે એ ખાશે। અને બીજું છે કે એને ભૂખ્યું રાખવાનું છે, 2 કલાક પહેલાં એને ખવડાવી દેવાનું છે। જે તમે એને દૂધ આપતા હો કે માતાનું દૂધ આપતા હો તો એને 2 કલાક પહેલાં જ આપી દેવાનું છે અને 2 કલાકનો સમયગાળો રાખવાનો છે। જો બાળક ભૂખ્યું થશે તો જ બાળક ખાશે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। આ રીતે ધીમે ધીમે શરૂઆત કરવાની છે। હવે બાળકને કેટલી માત્રામાં આપવું જોઈએ, આપણે નવી શરૂઆત કરો ત્યારે 2 કે 3 ચમચી જ ખોરાક આપવો જોઈએ, કારણ કે બાળકનું પેટ નાનું હોય છે એટલે બાળક છે વધારે પચાવી શકશે નહીં અને નવો ખોરાક છે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે બાળકને પેટમાં ના દુખે અને પાચન ક્રિયા છે એની બરાબર ખોરાકને એડજસ્ટ થઈ જાય એ રીતે આપણે 2-3 ચમચીથી શરૂઆત કરવાની છે। પછી બાળક ખાય તો ધીમે ધીમે એને માત્રા વધારતા જવાની છે અને આ રીતે દિવસમાં 2 થી 3 વખત તમારે ખવડાવવાનું છે। બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે નવો ખોરાક ખવડાવો, ધારો કે આજે તમે બાફેલી દાળ એને ખવડાવી છે તો 5 થી 7 દિવસ સુધી એને એક જ વસ્તુ રિપીટ કરવાની છે, કારણ કે નવો સ્વાદ બાળકને ટેસ્ટ નથી કરવાનો। કારણ કે જો આ ખોરાકથી બાળકને કોઈ જાતની એલર્જી હશે તો તરત જ ખબર પડી જશે, તો એલર્જી થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની છે। એટલે એક જ ખોરાક એક જ વખતમાં તમારે ટ્રાય કરવાનો છે, 5 થી 7 દિવસ સુધી ખવડાવો। જો બાળકને માફક આવી જાય તો પછી તમે બીજો ખોરાક છે એ ચાલુ કરો। આ રીતે આપણે શરૂઆત કરવાની છે। અને બાળક છે એને પૌષ્ટિક આહાર, તો પૌષ્ટિક આહારમાં આપણે બધી જાતના અનાજ છે, કઠોળ છે, પછી લીલા પાંદડાવાળા શાકભાજી છે, બાફેલા, ખાટા ફળ અને પીળા ફળ, બરાબર છે, આ બધી વસ્તુ બાળકને આપીએ તો બાળકને જોઈએ તે પ્રમાણે પ્રોટીન, આયરન, કેલ્શિયમ, દૂધ અને દૂધની વટાવટમાં કેલ્શિયમ અને બધી જાતના પોષક તત્વો છે એ બાળકને મળી રહેશે। એટલે આ રીતે બાળક છે એને બધી જાતના ખોરાક આપવાના છે, એવી કોઈ ગેરમાન્યતા રાખવાની નથી કે બાળકને ઠંડુ લાગશે કે ગરમ લાગશે, ખોરાક કોઈ ઠંડો કે ગરમ નથી હોતો, બરાબર છે। એટલે બાળકને બધી જાતનો ખોરાક તમારે આપવાનો છે અને આ રીતે 7 થી
7 થી 9 મહિનાનું બાળક હોય ત્યારે તમારે અડધી વાટકીથી શરૂઆત કરવાની છે અને 1 વાટકી સુધી એને લઈ જવાનું છે. દિવસમાં 4 વખત ખોરાક ખવડાવવાનો છે. અને જ્યારે 9 થી 12 મહિનાનું બાળક થાય ત્યારે ખોરાક છે એ તમારે 1 વાટકીથી 3 વાટકી સુધી લઈ જવાનું છે બાળકને. અને 1 વર્ષ બાળકને થાય ત્યારે આપણે પુખ્ત ઉંમરની વ્યક્તિ જેટલો ખોરાક ખાય એનાથી અડધો ખોરાક બાળક ખાઈ શકે છે. પછી 9 થી 12 મહિનામાં બાળકને 5 વખત ખવડાવવાનું છે. અને એ રીતે 12 મહિના પૂરા થાય એમ 2 વર્ષ સુધી 5 વખત બાળકને ખવડાવવાનું છે. એટલે બાળકને જે ખોરાકની માત્રા છે એ વધારતા જવાની છે. એટલે બાળકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે અને તમારું બાળક ક્યારેય બીમાર ના પડે અને ઇમ્યુનિટી છે એ સારી રહે. સાથે સાથે યાદ રાખવાનું છે કે માતાનું દૂધ જો પીવડાવતા હોય તો ચાલુ જ રાખવાનું છે, બંધ નથી કરવાનું. એક તમને કિસ્સો કહું કે એક વખત હું રેલવેમાં જતી હતી તો એક બેન મારી સામે બેઠા હતા. તો એને 7 મહિનાનું છોકરું હતું. તો એને ટ્રેનમાં તો કેવી રીતે ખવડાવે, દૂધ પીવડાવે, નાની વસ્તુ બિસ્કિટ ને એવું બધું લઈને આવ્યા હતા અને ખવડાવતા હતા. બાળક બહુ જ રડતું હતું. મેં કીધું બેન તમે તમારું દૂધ કેમ નથી પીવડાવતા? તો કે મેં કે જાહેરાતમાં ટીવીમાં જોયું હતું કે 6 મહિના સુધી જ દૂધ પીવડાવવાનું છે, પછી દૂધ પીવડાવવાનું નથી એમ. પછી મેં બેનને સલાહ આપી કે ભાઈ એવું નથી, તમે જાહેરાત પૂરેપૂરી સમજ્યા નથી. એ બેન ગ્રેજ્યુએટ હતા છતાં પણ એને સમજવામાં એવો ફેર થઈ ગયો હતો. એટલે મેં કીધું તમારે છે ને એને માતાનું દૂધ તો ચાલુ રાખવાનું, પણ ઉપરી આહારની શરૂઆત તમારે 7મા મહિને કરી દેવાની છે. આ રીતે તમારે બહારની વસ્તુ છે, બિસ્કિટ છે, મેંદાની વસ્તુ છે, એવી કોઈ પણ વસ્તુ બાળકને આપવી ન જોઈએ. ગાંઠિયા છે કે વેફરના પેકેટ છે એવું કોઈ પણ બાળકને આપવાનું નથી. આ રીતે તમારે બાળકને ઘરે રાંધેલો બાફેલો ખોરાક અને ગોળવાળી વસ્તુ તમે આપી શકો છો. ગોળ અને ખજૂરમાં પૌષ્ટિક આયર્નનું પ્રમાણ હોય છે અને વસ્તુ પૌષ્ટિક થાય છે. એટલે આ રીતે તમે બાળકને ખવડાવો. હવે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે બાળક માટે રસોઈ કરો કે આપણા માટે રસોઈ કરીએ ત્યારે તમારે સ્વચ્છતા રાખવાની છે, હાથ ધોવાના છે. તો ચાલો આપણે એક વિડીયો જોઈએ કે હાથ કેવી રીતે ધોવા. હાથ ધોવાનો વિડીયો છે એ જોશું કે હાથ આપણે ટોયલેટ ગયા પછી, બાળકને જમાડતા પહેલાં અને રસોઈ કરતાં પહેલાં આ ખાસ ધ્યાન રાખવાનું છે કે હાથ આપણે કેવી રીતે ધોવા. નખ પણ બરાબર સાફ કરવાના છે ઘસી ઘસીને, એટલે હાથમાં કોઈ પણ જાતનો મેલ હોય, બેક્ટેરિયા હોય તો એ દૂર થઈ જાય અને બાળક આપણું બીમાર ના પડે. આ રીતે એક સ્વચ્છ કપડાથી, નેપકિનથી હાથ લૂછવાના પણ છે. હવે તમે વિડીયો જોઈ લીધો છે. હવે તમને ખબર પડી ને કે હાથ આપણે કેવી રીતે આપણા નખ છે એ પણ ઘસી ઘસીને ધોવા જોઈએ. હાથ બરાબર સાબુથી સરસ રીતે ધોવા જોઈએ જેથી સ્વચ્છતા જળવાય. એટલે આપણે રસોઈ કરતાં પહેલાં અને બાળકને જમાડતા પહેલાં, પછી બાળકના હાથ પણ સાફ કરવાના. કારણ કે 6 મહિનાનું બાળક છે, બેસતા શીખતું હોય, બધી વસ્તુને અડતું હોય તો એના હાથ પણ ગંદા હોય, એને વારંવાર મોઢામાં નાખતું હોય, તેનાથી એને ઝાડા થવાની શક્યતા રહે છે. ધૂળ બધી પેટમાં જાય એટલે એને કૃમિ થાય અને ઝાડા પણ થવાની શક્યતા રહે છે. તેથી બાળકના હાથ પણ વારંવાર ધોવાના છે અને એ મોઢામાં ના નાખે એનું ધ્યાન રાખવાનું છે. પણ મોઢામાં નાખશે કારણ કે દાંત આવશે એટલે એને પેઢામાં ખંજવાળ આવે એટલે મોઢામાં નાખે છે. પણ તમારે શાકભાજીનો કોઈ ટુકડો છે, ફ્રૂટનો ટુકડો છે, બાળકને મોઢામાં નાખવા માટે આપવાનો છે. પણ બીજા કોઈ રમકડા છે બાળક મોઢામાં ના નાખે એ પણ તમારે જોવાનું છે. એટલે બાળકની પણ સ્વચ્છતા રાખવાની છે તમારે. હવે તમને પૌષ્ટિક આહારની વાત કરી તો પૌષ્ટિક આહારમાં તમે છે તો શેકેલી મગફળી, પછી દાળિયા એટલે શેકેલા ચણા, પછી કાજુ, બદામ, અખરોટ, એ બધું ડ્રાયફ્રૂટ એ તમે શેકી અને એનો પાવડર બનાવી લો. પાવડર બનાવી અને પછી તમે કેળું છે એની અંદર મિક્સ કરી નાખી શકો છો, ખજૂરની અંદર મિક્સ કરીને બાળકને ખવડાવી શકો છો અને ગોળ સાથે ખવડાવી શકવાનું છે. હવે આ બધી વસ્તુમાં તમારે 1 ચમચી તેલ અથવા ઘી ઉમેરવાનું છે જેથી પૌષ્ટિકતા એની વધી જાય અને સુપાચ્ય થઈ જાય. તમે બાફેલી દાળ આપો, દાળ ભાત આપો કે બાફેલી શાકભાજી આપો ત્યારે એમાં 1 ચમચી ઘી અથવા તો 1 ચમચી તેલ
જે આપણા ઘરમાં ઉપલબ્ધ હોય એ પ્રમાણે બાળકને ખવડાવવાનું છે, એટલે ખોરાક સુપાચ્ય થાય અને બાળકને જલ્દી પચી જાય અને પોષક તત્વો છે એમાં વધી જાય છે, કેલેરીનું પ્રમાણ એમાં વધી જાય છે. આ રીતે તમે બાળકને જો 7મે મહિને ખોરાકની શરૂઆત કરશો તો બાળક 1 વર્ષનું થશે તો બધી વસ્તુ ખાતા શીખી જશે. એટલે તમારું બાળક ક્યારે બીમાર નહીં પડે અને કુપોષણ પણ નહીં થાય. અને સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે દર મહિને બાળકનું વજન પણ તમારે કરવાનું છે. એટલે તમે જે ખોરાક આપો છો બાળકને પૂરતા પ્રમાણમાં છે કે વધારે ખોરાક આપવાની જરૂર છે એ પણ તમને ખબર પડે. દર મહિને આ ઉંમરમાં 7 મહિનાથી 1 વર્ષ સુધી બાળકનું 300 થી 350 ગ્રામ વજન વધે છે. એટલે તમે દર મહિને વજન કરાવો તો તમને ખબર પડે કે મારા બાળકનો વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થાય છે. આ રીતે બાળક છે એની વૃદ્ધિ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે અને ખાસ કરીને એના ખોરાક ઉપર વધારે ધ્યાન આપવાનું છે. કારણ કે બાળકનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ 5 વર્ષની ઉંમર સુધીમાં વધારે થાય છે. એટલે માનસિક વિકાસ પણ માટે બાળકના આઈક્યુ માટે પણ પૌષ્ટિક ખોરાક તમારે આપવો જોઈએ. અને શારીરિક તંદુરસ્તી સારી હશે તો બીમાર નહીં પડે અને તે માનસિક વિકાસમાં પણ બાળકને મદદરૂપ થશે. આ રીતે તમારા બાળકનું પોષણ કરશો તો ક્યારેય તમારું બાળક છે એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે અને દેશને પણ સારો નાગરિક અને તંદુરસ્ત નાગરિક મળશે. તો મારો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવશો. તેમજ મારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે લોકો સુધી આ અંગેની માહિતી મળી શકે. ચાલો ત્યારે હવે નવા વિડીયોમાં મળશું આપણે કે બાળકને શું ખવડાવવું જોઈએ અને એનું મેનુ કેવી રીતે બનાવવું જોઈએ એ નવા વિડીયોમાં આપણે જોશું. ચાલો ત્યાં સુધી હું રજા લઉં છું. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.